હર મહાદેવ. થોડુંક વિક્ષેપ આવેલો ફરીથી. તુલસી મંજરી યુક્ત યસ્તુ પ્રાણાન વિમુજ્યતિ યમસ્તમ નિક્ષિતમ નક્ષપ્તો યુક્તમ પાપ શતૈરેભિ તસ્ય દલમ મુખે કૃત્વા તિલદર્ભાસને મૃતઃ નરો વિષ્ણુપુરામ યાતિઃ પુત્રહીનો સંશય તિલા પવિત્રા સ્ત્રીઃ વિદ્યાદર્ભાશય તુલસીરપી નરમ નિવાર્યન્ત્યતે દુર્ગતિમ યાંત માતુરહમ. તે તુલસી મંજરી યુક્ત હોય ત્યારે પ્રાણ ત્યાગ કરનારો પાપોથી દોષિત હોવા છતાં યમ તેના સામે જોઈ શકતો નથી. તુલસીનું દાન મૂક્યા બાદ તલવાળો દર્ભાસન પર જે મૃત્યુ પામે તે કદાપી પુત્રહીન હોય તો પણ વિષ્ણુપુર સ્વર્ગ જાય છે, એમાં સંશય નથી. તલ, દર્ભ અને તુલસી એ ત્રણેય પવિત્ર છે, તેથી દુર્ગતિએ જનાર તલ આદિ નિવારક સાધન થાય છે. બરાબર. આમાં મંજરી યુક્ત તુલસી હોય તો એ અમે તેની સામે જોઈ શકતો નથી. એટલે તુલસીનું મહત્વ દર્શાવેલું છે. મમ સ્વદસ મુદભૂત યતસ્તે પાવનસ્તિલ યસુરા દાનવ દૈત્ય વિદ્રવંતી તિલસ્તત દર્ભા વિભૂતિ મર્મે તારક્ષ્ય મમ રોમ સદ્ભવા અંતસ્તસ્પર્શાના દેવ સ્વર્ગમ ગચ્છંતી માનવ. હે ગરુડ, તલ મારા પ્રસવેદ દ્વારા ઉત્પન્ન થાય છે, તેથી તે પવિત્ર છે. તે તલનો ઉપયોગ કરવાથી અસુર દાનવ દૈત્યો આવ્યા હોય તો ત્યાંથી નાસી જાય છે. દર્ભ મારા રૂવાડામાંથી ઉત્પન્ન થાય છે, તે મારી જ વિભૂતિ છે. તેથી હે ગરુડ, તેનો સ્પર્શ થાય થતાં જો મનુષ્ય સ્વર્ગ જાય છે. એટલે આમાં સ્પર્શાસ્પર્શી કહ્યું છે, નહીં કે અંગ્રેજીનું અનટચેબિલિટી. બરાબર. આપણે ત્યાં સ્પર્શાસ્પર્શી હતું. આભડછટ અને એ બધું માઇક્રોબોલોજીકલ સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરવા માટે હતું. અને ઓરાને છે ને કંઈક સ્મરણ હોય તો એ ભૂલી ન જવાય એટલા માટે આ એક પડછાયો, બે પડછાયો એવું બધું રાખેલું હતું. એને કઈ જે અંગ્રેજોએ કીધું છે કે તમને અવગણેલા કે મને અવગણેલા કે આ કોડને અવગણેલા એવું કશું બધું નહીં. શંકરાચાર્ય જ્યારે પણ આવતા હતા, આદિ શંકરાચાર્યની વખતની વાત છે, ત્યારે પરશુરામના વખતથી આ બધું ચાલુ આવતું હતું, જેથી એ લોકો વેદો ભૂલી ના જાય. કેમ કે તે વખતે વેદો બધા મગજમાં સ્ટોર થતા હતા એ લોકોના ઋષિમુનિઓમાં, કોઈ લખતું નહોતું. બરાબર. કુશ બોલે સ્થિતા બ્રહ્મા, કુશ મધ્યે જનાર્દના, કુશાગ્રહે શંકરો દેવસ્ત્રયો દેવ કુશે સ્થિતા અંતઃકુશ વિહિની મંત્રાત તુલસી વિપ્રધનેવ નૈતે નિર્મલાયતા યાંતિ ક્રિયામાણા પુનઃ પુનઃ. ધર્મમાં બ્રહ્મદેવ, મધ્યમાં વિષ્ણુ અને ટોચ પર શંકર એ ત્રણ દેવો રહેલા છે. ડાબ, અગ્નિ, મંત્ર, તુલસી, ગાય અને બ્રાહ્મણને વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે અયોગ્ય ગણાતા નથી. દર્ભા પિંડેશુ નિર્મલાય બ્રાહ્મણ પ્રેત ભોજને મંત્ર ગૌ તુલસી નીચે ચિતાયા ચ હુતાશન ગોમયનો ફલિતે તુ દુર્ભાષણે સંસ્કૃતે ભૂતલે પુરમ કુર્યાન દંત વૃક્ષમ વિવર્જયતે. બ્રહ્મા વિષ્ણુચ રુદ્રશ્ચ સર્વે દેવા હુતાશન મંડલો પરિતિષ્ઠન્તિ તસ્માત કુર્વિદ મંડલમ. માત્ર પિંડદાન વપરાયેલા ડાબ નિર્માલ્ય ગણાય છે. બ્રાહ્મણ એકોતિષ્ઠાદિ શ્રાદ્ધમાં ભોજન કરે તો તે નિર્મલાય થાય છે. નીચ પુરુષના મુખમાં મંત્ર, તેના ઘરમાં તુલસી અને ગાય હોય તો તે અપવિત્ર ગણાય છે. બરાબર. ચિતા અને અગ્નિ અપવિત્ર ગણાય છે. ગાયના છાણથી લીપીને દર્ભથી સંસ્કાર કરેલા ચોકમાં મૃત્યુ પામતા માનવને સુવાડવાવો તેની અધ્ધર છત હોવી જોઈએ, એટલે કે અંતરિક્ષમાં જીવ જવા દેવો નહીં. ચોકો કરીએ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, અગ્નિ અને આદિ દેવોનું આગમન થાય છે, તેથી ચોકો અવશ્ય કરવો જોઈએ. સર્વત્ર વસુધા ભૂતા લેપો યત્ર ન વિદ્યતે યત્ર લેપ કૃતસ્ત્ર પુનર્લેપેન શુદ્ધયતિ. રાક્ષસ્યા ચાપિશાચાક્ષ ભૂતા પ્રેતા યમાનુ ગાગ અલિપ્ત દેશો ખડવાયા મંતરિક્ષે વિશંતિ ચ. પૃથ્વી સદાય પવિત્ર જ છે, પણ તે જે સ્થળે લીપીને ઉપયોગ કર્યો હોય તે સ્થળ પવિત્ર થાય છે. રાક્ષસ, પિશાચ, ભૂત, પ્રેત, યમદૂતો એ સર્વ લીપ્યા વિનાની જગ્યાએ અંતરિક્ષ કે ખાટલા પાટ પર કે ખુલ્લા સ્થળે પ્રવેશે છે. ચોકો કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે આસુરી શક્તિનો અર્થ જે હાર્મફુલ બેક્ટેરિયા હોય છે, હાર્મફુલ ઓરા હોય છે, એ બધી આવે નહીં. બરાબર. એટલા માટે હતું
મૂળ ઉદ્દેશ્ય, જેથી તમે જે ડેડ બોડીમાં બધું રોગિષ્ટ બોડી હોય એ રોગ બીજા કોઈને થાય નહીં. અતો અગ્નિહોત્રમ શ્રદ્ધમ ચ બ્રહ્મ ભોજે સુરાચરણ મંડલેન વિના ભૂમિયા માતુરમ નેવ કાર્યતે લિપ્ત ભૂવયમતઃ કૃત્વા સ્વર્ણ રત્નમ મુખે ક્ષિપેતે વિષ્ણુ પાદો લકે દધ્યાછા શાલિગ્રામ સ્વરૂપિણ. તેથી અગ્નિહોત્ર શ્રાદ્ધ કર્મ બ્રહ્મ ભોજન કે દેવ પૂજા લીપ્યા ગોપ્યા વિનાની પૃથ્વીને પવિત્ર કર્યા વિનાની જગ્યાએ કરવાની નહીં, અને મરણાતું પણ લીપ્યા વિનાની જગ્યાએ સુવાડવા નહીં. મરણ પામનારને ગાયના છાણથી લીપેલી જગ્યાએ સુવાડવો અને તેને મોંમાં સુવર્ણ અને રત્ન મૂકવા, શાલિગ્રામનું ચડાવવું તેના મુખમાં મૂકવું. બરાબર, આ બધું જ સાયન્ટિફિકલી હતું. ત્યારે માઇક્રોસ્કોપ ઇન્વેન્ટ પણ નહોતો થયો. ત્યારથી એમને ખબર પડી હતી કે છાણનું લીપણ કરવાથી ઘરમાં બીજે બધે રોગ ફેલાતા નથી. બરાબર. શાલગ્રામ તોયમ ય પીવેદ્વિનંતુ માત્રકમ સ સર્વ પાપી નિર્મુક્તો વૈકુંઠ ભવનમ વ્રજેત તતો ગંગાજલમ દધ્યાન મહાપાતક નાશનમ સર્વતીર્થકૃત સ્નાનન દાન પુણ્ય ફલ ફલદમ ચાદ્રાયણમ ચ શ્રેધસ્તુ સહસ્ત્રમ કાય શોધનમ વેદ દશ્ચૈવ ગંધાભગમ સમો સ્યાતા મુભાવપી. અત્યારે આપણે ડિસઇન્ફેક્ટ એન્ડ ફ્યુમિગેશન ને બધું કરાવવું પડે છે, કેમ કે સૂર્યપ્રકાશ ઘરમાં આવતો જ નથી અને ગાય આપણે પાડતા નથી. જે મનુષ્ય શાલિગ્રામને ચરણામૃતનું એક બિંદુ પાન કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠે જશે. મહાપાપીનો નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવાથી સમસ્ત તીર્થોનું સ્નાન અને સર્વે પ્રકારના દાન કાર્યનું ફળ પામે છે. શરીરને પવિત્ર કરનારું ચાદ્રાયણ વ્રત 1000 વાર કરો કે ગંગાજળનું પાન કરો તે બંને પુણ્ય સમાન ગણાય છે. એટલે ગંગાજળ એટલે મૂકી દેતા હતા કે ઓટોફેજી કે જે હોય ને એ બધું થાય અને શરીરમાં નબળું ના પડે, ડેડ બોડી જે કહેવાય. અગ્નિ પ્રાપ્ય યથા તારક્ષ્ય તુલા રાશિર વિનશ્યતિ તથા ગંગા મૂપાનેન પાતકમ ભસ્મા સાદ ભવેત યસ્તુ સૂર્યા સુષંતમ ગંગાય સલિલમ પીબેત સ સર્વ યોનિર નિર્મુક્ત પ્રયાતિ સદનમ હરે. જેમાં અગ્નિમાં રૂ પડે ને નાશ પામે તેમ ગંગાજળનું પાન કરવાથી સઘળા પાપ નાશ પામે છે. જે મનુષ્ય સૂર્ય કિરણોથી તપેલું ગંગાજળ પીએ છે તો તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને શ્રી હરિને વૈકુંઠ પામે છે. નદ્યો જલાવાહેન પાવયંતી રાંજના દર્શના સ્પર્શન નાત્પાના તથા ગગયંતી કીર્તનાત પુણ્યાતિ પુણ્યાન પુરુષાન શતાશોથ સહસ્રશ ગંગા તસ્માતિ પીબતેસ્ય જલમ સંસાર તારકમ. બીજી બધી નદીઓમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય છે, પણ ગંગા નદીનો તો દર્શન, સ્પર્શ, પાન અને કીર્તન એ ચારમાંથી કોઈ પણ એક ક્રિયાથી હજારો પાતકી પુરુષોને મુક્ત કરે છે. તેથી સંસારમાં તરનારું ગંગોદકનું પાન કરવું. ગંગા ગંગેતી યે બ્રૂયાત પ્રાણહે કંઠન ગતેરપિ મૃતો વિષ્ણુપુરે યતિ ન પુનર્જાયતે ભુવિ ઉત્ક્રામ દવિશ્ચઃ પ્રાણે પુરુષ શ્રદ્ધયાન્વિતઃ ચિંત્યેન મનસા ગંગા સોપી યાતિ પરામ ગતિ. અતો ધ્યાનેન મેદ ગંગામ સંસ્મરેત તે જ જલ પીબતે તતો ભાગવત કિંચી શૃણુ યાન્મોક્ષદાયકમ. પ્રાણ કંઠે હોય ત્યારે મનુષ્ય ગંગા ગંગેતી એવો જપ કરે તો એ મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પામે છે. ગંગા ગંગેતી તે પૃથ્વી પર ફરી જન્મતો નથી. મૃત્યુ વ્યાયે શ્રદ્ધાપૂર્વક ગંગાનું ચિંતન કરનાર પુરુષ ઉત્તમ ગતિએ પામે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું, મનમાં ગંગાનું રટણ કરવું, ગંગાનું જલ પીવું અને મોક્ષ દાતા ભગવાન ભાગવતનું બની શકે તેટલું સ્મરણ કરવું. શ્લોકાર્ધ પાદમ વા યોન્તે ભાગવતમ પઠેત ન તસ્ય પુનરાવૃત્તિ બ્રહ્મલોકાદ
કદાચન વેદોપનિષદ પાઠચ્છી વિષ્ણુ તવાદાપી બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ પરમ મુક્તિદાયકમ. મૃત્યુ વેળાએ જે લોકો તેનો શ્લોક, અડધો શ્લોક કે 5 શ્લોક ઉચ્ચારે છે તેને મોક્ષ થાય છે, તે ફરી જન્મ લેતો નથી. બ્રાહ્મણે વેદ અને ઉપદેશ ભણવા જોઈએ. ક્ષત્રિય આદિએ શિવ અને વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી તેમને અંતકાલ મુક્તિ પ્રાપ્તિ થાય છે. પ્રાણ પ્રયાણ સમયે કુર્યાદર્શનમ ખગ દધ્યા દાતુર સંન્યાસમ વિરક્તસ્ય દ્વિજનઃ સંન્યસ્ત મિતિ યો બ્રૂયાત પ્રાણેઃ કંડગતેરપી મૃતો વિષ્ણુપુરમ યાતિ ન પુનર્જાયતે ભુવિ. હે ગુરુ, પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો જોઈએ. વૈરાગ્ય પાડતા બ્રાહ્મણોએ સંન્યાસ લેવો. કંઠે પ્રાણ હોય ત્યાં સુધી હું સંન્યાસી છું એમ કહેનારો પુરુષ મૃત્યુ બાદ વૈકુંઠમાં જાય છે અને પુનઃ જન્મ લેતો નથી. એવં જાત વિધાનસ્ય ધાર્મિકસ્ય સદા ખગ ઉર્ધ્વ છિદ્રેણ ગચ્છન્તિ પ્રાણાસ્તસ્ય સુખેન હિ મુખમ ચ ચક્ષુષી નાસે કર્ણો દ્વારાણી સપ્ત ચ યવ્ય સુકૃતિનો યાન્તિ યોગીનાસ્તા લુરંધ્રથ અપાનાન મિલિત પ્રાણો યદા હિ ભવતઃ પૃથક સૂક્ષ્મીર્વઃ સદા વાયુર્વિનય શિક્રમતિ પુતલાતઃ. જે મનુષ્ય આસ્તિક અને ધાર્મિક છે તે મનુષ્યનું પ્રાણ સરળતાથી સુખપૂર્વક ઉર્ધ્વગતિ કરે છે. મુખ, ચક્ષુ, નાક, કાન આદિ કુલ 7 છિદ્રો છે. પુણ્યશાળી જીવ એ 7 છિદ્રોમાંથી કોઈ પણ એક છિદ્રમાં બહાર નીકળે છે. જીવાત્મા શરીર ક્યારે ત્યાગ કરે છે? પ્રાણ અને અપાન વાયુમાં નાભીમાં પરસ્પર મળેલ હોય છે, પણ જ્યારે તેઓ વિખૂટા પડે છે તે વખતે પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. એટલે આપણે કીધું પ્રાણ અને પ્રકૃતિ, બરાબર. જે મુહાવરા છે એ અહીંયાથી આવેલા છે, ફરીથી પૂછું જોઈ લઈએ. જે મનુષ્ય આર્થિક અને ધાર્મિક છે તે મનુષ્યના પ્રાણ સરળતાથી સુખપૂર્વક ઉર્ધ્વગતિ કરે છે. મુખ, ચક્ષુ, નાક, કાન આદિ કુલ 7 છિદ્રો દ્વારે છે. પુણ્યશાળી જીવ એ 7 છિદ્રોમાંથી કોઈ પણ એક છિદ્રમાંથી બહાર નીકળે છે. જીવાત્મા શરીર ક્યારે ત્યાગ કરે છે? પ્રાણ અને અપાન વાયુ નાભીમાં પરસ્પર મળેલા હોય છે. પ્રાણ અને અપાન વાયુ નાભીમાં પરસ્પર મળેલા હોય છે, પણ જ્યારે તેઓ વિખૂટા પડે છે તે વખતે પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. બરાબર. શરીરમ પતિતમ પશ્ચાન નિર્ગતે મરુતીશ્વરે કાલાહતમ પતત્યુહમ નિરાધારો યથા દ્રુમઃ નિર્વિચેષ્ટમ શરીરમ તુ પ્રાણે મુક્તમ જુગુપ્સિતમ અસ્પૃશ્યમ જાયતે સદ્યો દુર્ગધમ સર્વ નિંદિતમ. ત્યારબાદ શરીર નીચે પડે છે, જાણે એક ઝાડ નિરાધાર થઈને નીચે પડે તેમ પડે છે. પ્રાણ શરીરનો ત્યાગ કરે ત્યારે પ્રાણી તત્કાળ નિશ્ચેષ થાય છે તથા તત્કાળ અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વ નિંદિત થાય છે. તે સ્પર્શ યોગ્ય રહેતું નથી. ત્રિધાવસ્થા શરીરસ્ય કૃમિ વિંદ ભસ્મ રૂપતઃ કિમ ગર્વ ક્રિયતે દેહે ક્ષણ વિધ્વંસી ભીર્નરઃ પૃથ્વ્યામ લીયતે પૃથ્વી આપશ્ચેવ તથા સૂચ સમીરસ્તુ સમીરણે. હે ગરુડ, આ દેહને બાળવામાં ના આવે તો તેને કીડા પડે છે, બાળવામાં આવે તો ભસ્મ થાય છે તથા જીવો તેને ખાય તો તેની વિષ્ઠા થાય છે. એ પ્રમાણે શરીર સગળ ભંગુર હોવા છતાં મનુષ્ય તેના પર અભિમાન કરતા હોય છે. શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો અંશ જળમાં, તેજનો અંશ તેજમાં, વાયુનો અંશ વાયુમાં સમાઈ જાય છે. આમ શરીરના 5 તત્વો નીકળીને મહાભૂતોમાં ભળી જાય છે. પંચદેવના મંદિરો અને પંચ તત્વો, આના પર 6 સેન્સ મૂવી બનેલી, બરાબર, સમજી ગયા? પ્રાણ એ 5 તત્વોની ઉપરની વસ્તુ છે. આકાશ તથા આકાશે સર્વવ્યાપી ચ શકંતર નિત્યમુક્તો જગત સાક્ષી આત્મા રહેશ્વ જોમર સર્વેન્દ્રિય યુતો જીવ શબ્દાદિ
कृतः कामरागादिभिर्युक्त कर्मकोशः समन्वितः पुण्यवासनायुक्त निर्मिते स्वेन कर्मणा સપ્રવિષયેન વૈદેહ ગૃહે દગ્ધે યથા ગૃહી. આકાશમાંનો અંશ આકાશમાં બળી જાય છે. પરમ બ્રહ્મ પરમેશ્વર સર્વત્ર જગત સાક્ષી નિત્ય મુક્ત અને અજર અમર છે. જીવ સર્વ ઇન્દ્રિયોથી યુક્ત હોવા છતાં સબ આદિ વિષયોથી વીંટાળેલો છે, તેમજ કામ રાગ અને કર્મકોષ્ઠી યુક્ત છે. આ જ પ્રમાણે જીવ પુણ્ય વાસના યુક્ત થઈ સ્વકર્મે પ્રાપ્ત થયેલા દેહમાં જેમ એક ઘર બળી જાય અને બીજે ઘરે રહેવા જાય તેમ પ્રવેશ કરે છે. तदा विमानमादाय किङ्कणिः जालमालिः यतः आयन्ति देवदूताश्च लसच्छः मार्शोभिधः धर्मतत्त्वविदः प्राज्ञः सदा धार्मिकवल्लभः तदेनं कृतकृत्यं स्वविन्मानेन शयान्ति ते प्रद्वितीयो देहे विरजान्मस्त्रः सुवर्णरत्नाभरणैरुपेतः दानप्रभातमहानुभाव प्राप्नोति नाकं सुरपूज्यमानः. તે સમયે ચામર આદિ ધરાવતા દેવદૂતો નાની ઘંટડીઓ ધરાવતું વિમાન લઈને આવી પહોંચે છે. આ દેવદૂત ધર્મ તત્વ વેતા હોય છે. તેમને ધાર્મિક વ્યક્તિઓ અત્યંત પ્રિય હોય છે. આ ભગવાનના પાર્ષદો વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ જાય છે. તે સમયે દિવ્ય દેહ ધારણ કરીને તેમજ સ્વચ્છ વસ્ત્ર જડિત આભૂષણ ગળામાં પુષ્પમાળા પહેરીને દેવોને પ્રિય એવા જીવ સ્વર્ગે જાય છે. તે દેવતાઓ દ્વારા પૂજિત થાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વાર મ્રિયામાણ કૃત્ય નિરૂપણ નામ 9મો અધ્યાય સમાપ્ત. બાલપને હરિ પૂતના મારી જનની કી મતિ ગતિ પારાયણ શ્રીમન્નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. બાલપને મુખ માટી ખાઈ તીન લોક દર્શારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. માતા યશોદા ઉખલ બાંધે યમા અર્જુન તારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. મોર મુકુટ પીતાંબર સોહે શ્રવણ કુંડલ ધારાયણ શ્રીમન્નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. યમુનો કે નીરે તીરે ધેનું ચરાવે મુખ પર મુરલી ધારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ. આ સાથે 9મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે વાંચન. 10મો અધ્યાય દ અસ્થિ સંચર કર્મનું વર્ણન. દ અસ્થિ સંચય કર્મ નિરૂપણમ. આપણે સાંજે અથવા થોડી વાર પછી જે રીતે યોગ્ય સમય મળશે એ સમયે વાંચન કરીશું. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.